દુનિયાના કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા સિનોલોઆ કાર્ટલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડને ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતીશકુમાર હરેશભાઈ સુતરિયા અને યુક્તા ગાંધીની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી. ગુજરાત એટીએસ એ સુરત ખાતે કેમિકલ કંપનીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. એર કાર્ગો મારફતે જે ડ્રગ્સ બેન્ડ છે તે ગ્વાટેમાલા અને અન્ય દેશોમાં મોકલાતું હતું. સુરતના ઉદ્યોગપતિ એવા સતીશકુમાર હરેશ સુતરિયા અને યુક્તા ગાંધી સાથે મળી આ કૌભાંડ ચલાવતા હતા. ખોટા બિલ મારફતે ડ્રગ્સ મોકલતા. પેન્ટેલિલ નામનું પ્રતિબંધિત ડ્રગ્સ તેઓ છેલ્લા 1 વર્ષથી વિદેશમાં મોકલતા, જેની માહિતી મળતા અમદાવાદ એટીએસની ટીમે સુરતમાં સફળ ઓપરેશન પાર પાડી આખા રેકેટનો પર્દાફાશ કર્યો. વિદેશમાં આવેલી કુખ્યાત મેક્સિકન ડ્રગ્સ માફિયા સિનોલોઆ કાર્ટેલ સાથે વેપાર કરનાર ઉદ્યોગપતિ સતીશ સુતરિયા અને યુક્તા કુમારી મોદી સુરતમાં એસઆર કેમિકલ્સ, અગરત કેમિકલ્સ અને એથોસ કેમિકલના નામે ભાગીદારીમાં કંપનીઓ ચલાવે છે. સાથે તેઓની સુરતમાં અલગ અલગ વિસ્તારો જેમાં કે જહાંગીરપુરા, ઉધના સહિતના વિસ્તારોમાં બ્રાન્ચ ઓફિસો પણ આવેલી છે. તો કુખ્યાત સિનોલોઆ ડ્રગ્સ માફિયા સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મહિલા સહિત બેને કોર્ટમાં રજૂ કરી એટીએસએ 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.